किसान संघे कलेक्टरने आवेदनपत्र पाठवीने रजूआत करी हती। एचपीसीएल कंपनी द्वारा खेडूतोने अपूरતું વળતર ચૂકવીને ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે। સુગારીકા ગામના ખેડૂતોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર ખેડૂતોનો પાક તથા બાગાયતના ઝાડને નુકસાન કરવામાં આવી રહ્યું છે। કિસાન સંઘનો આક્ષેપ છે કે જ્યાં ફોરેસ્ટની જમીન આવે છે ત્યાં આવી કંપનીઓ ફોરેસ્ટને પૂરતા પ્રમાણમાં વળતર આપે છે, ત્યારે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી તેવી રજૂઆત કરવામાં આવી છે। કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમ આપ્યું છે। આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે આવેદનપત્ર નથી, આવેદનપત્ર 18 તારીખે અપાઈ ગયું તો આજે અલ્ટિમેટમ ને કેટલાક પુરાવા રજૂ કર્યા છે। ખેડૂતો સામે જ બધા કાયદા કેમ બનાવવામાં આવે? કંપની જાહેર હિતનું કામ કરે છે એવું હું સ્વીકારું છું, કેટલાક લોકોનું એમાં કદાચ સુખાકારી હશે એ હું સ્વીકારું છું, પણ ખેડૂતો પણ આ દેશમાં 58% ઇકોનોમીનો ભાગ છે। બીજી બાબત, શિક્ષણ માટે જમીન માંગો, સમાજ માટે જમીન માંગો તો બજાર કિંમત કરતા અનેક ગણ્યું, જેને વેચાણ લેવો તો સસ્તી પડે એટલા ભાવ ઊંચા કરવામાં આવે છે। ખેડૂતોને 2 ગુંઠા જમીન આપવી હોય તો એની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે। મેં અત્યારે કલેક્ટરશ્રીને કીધું છે કે ચાલો આ જમીન કેને આપી દો, કંપનીને એટલી ને એટલી જમીન ખેડૂતોને જંત્રીના ભાવે આપી દો, અમે જંત્રી ભરવા માટે પણ તૈયાર થઈ। માત્ર છે ને કંપની માટે જ લોકશાહી દેશની અંદર કંપનીઓ માટે બધા લાણી કરવા માટેના બધા કાયદા સરળ, ખેડૂતો માટે ને આમ પ્રજા માટે કાંઈ કાયદા નહીં। એટલે આવી વાતો કરી અને કંપનીઓ ખેડૂતો સાથે દાદાગીરી કરે છે અને જે 2 જગ્યાએ પાકનું જે નુકસાન કર્યું છે, પટ્ટા મારી દીધા છે, એનું તંત્ર દ્વારા પંચનામું થાય અને જ્યાં વધુ વળતર આપ્યું છે એનો અમારો વાંધો નથી, પણ ત્યાં એનું પણ પંચનામું થાય, પુરાવા આપ્યા છે એનું। આ 2 અમારી પર્સનલી માંગણીઓ છે। આ માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે, કાલ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે 5 વાગ્યા સુધીનું, નહીં તો સમગ્ર કચ્છની અંદર હવે ખેડૂતો, સમગ્ર કચ્છના ખેડૂતોને સાથે રાખીને અત્યારે અમે હોદ્દેદારો છીએ કિસાન સંઘના, સંપૂર્ણ ખેડૂતોને સાથે રાખીને વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે। એ દરમિયાન પરિસ્થિતિ બગડશે તો તંત્ર અને સરકારની જવાબદારી રહેશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ભુજ નગરપાલિકાના કર્મચારીની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે। પાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી પરીક્ષા રદ કરાઈ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદન